તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા. આવો ચકલો દોણા નાખવા માટે આવ્યા. થોડા તેલ નાખીએ. બસ તો પપ્પા હવે નોકરીથી આવ્યા, રેસ્ટ કરવા જઈએ. નાસ્તો કરવા બેસી જઈએ. હું ને યશવીરે ઉઠીને આવી ગયા નાસ્તો કરવા, ચાંદ દૂધ પીવા. તો હું એ દૂધ મરચું અને મમ્મી રોટલી બનાવીને જઈએ ખેતરમાં. ચલો કાલે નાસ્તો કરી લઈએ. લે યશવીર, ના નહીં કર્યું, ઉઠીને આવ્યા હી. એ મુશ્યો થઈ જઈ છોકાના. તો ગાઈસ પપ્પા દીવો ને અગરબત્તી કરી છે. યશવીર જુઓ, અશ્વિન જે જે કરજો બેટા, જે કરો, જે કરો, જે કરજે, જે કરો, બે હાથે જે કરો, બે હાથે જે કર. કાયમ આવું કરો પપ્પા, અગરબત્તી કરીને એટલે ખોળામાં પી જાય. મમ ઓકે. પપ્પાએ નાસ્તો કરવા બેસી આવો. મને આપે, આપો ભાઈને. જબર ડુકવાળા. હા આપો ને મન, મમ આપો ને, આપો ભાઈને. ભાઈને આપો. આપો ને મમ, મમ આપો ને, આપો ક આલો ક. લે ખેતરમાં આવ્યા છીએ. વિશાલ ને બી બાઈક લે અને બસ તો પપ્પાને લસકો ભેગો કરી હસતો. હેડો સસલું આવ્યું. આ નહીં દેખાતો આવડું મોટું પાથરું પણ નેનું કાચમાં લે જો જોર આવે ક્ષેત્રમાં આવી ગયા. તો ગાઈસ વિશાલ નાખવા જાય પોટ. આજ તો ઘાટમાં આવી ગયો. આમ તો ગમે ત્યાં સટકી જાય, કોમ આવતી હોય ને અલરનું એટલે. તો ગાઈસ લસકો તો ભેગો થઈ ગયો. 15 મિનિટે ના થઈ નહીં, અને ભેગો થઈ ગયો. વિશાલને તપ્યું એટલે છે હેડ્યા. વિશાલ તો પીકન તો ભેગું કરવા પટી ગયો. મને ઉતારીને જાય પપ્પા એમને લેવા માટે. આપણે જઈએ ઘેર. તો ગાઈસ એક છે તો ભેગું કરીને આવ્યા. હા ના વિશાલ્યો હો ના વાન કરો. મેં હોણા જાય હતી એ કોકની ખબર લેવા જાય. અને બસ તો મમ્મીને હજુ થોડું અધૂરું તે વાટી લસકો અને ભેગું કરવાનું ચાલુ કરી દીધું. પેલા છે તમે ભેગું કરીને આવ્યો. તો ગાઈસ ખેતરમાં તો આવી ગયા ઘરે. અને બસ તો શાકભાજી તરવાનું ચાલુ કરી દીધું. આજ તો ગિલોડીનું શાક બનાવવાનું. તો તને હવે સુધારી દઈએ.
હાય પડી ગયો છોકરું ચડી જા. તો ગાઈસ યશવી ના બેઠો આ ગોડો હોઈએ હા મજા આવી હન કરજે અમમ કરજે થપ થપ ના થાય તો ગરમ પાણી ગાઈસ હવે જમવા બેસી તો ગાઈસ યશવી નહીં ધોઈને તૈયાર થઈ જાય. ઓહ આ સાઈડમાં રાખો સાઈડમાં મસ્ત લાગશે. આ જો ટીપુ સુલતાન ઓય ઓય ચોટી બંધાઈ દો હવે ચોટી લઈ લીધી કાકાએ ટોપી. તો ગાઈસ ખેતરમાં આવી જઈએ રસકો કઢાવવા માટે. મમ્મી પપ્પા મોન બધો રસકો કઢાવવાનો. ભરાઈ ગયું કોઈ નાખવાનું વાવાઝોડું ચાલુ થયું અંદર તો પટવા થઈ ગયું. તો ગાઈસ થેસર કઢાઈને તો ઘેર આવી ગયા અને બસ તો કાપા કટિંગ કરવાનું ચાલુ. તો ગાઈસ થેસર કઢાઈને તો હવે નહીં લીધું હોય અને હવે જમવાની તૈયારી અને બસ તો વિશાલ મેકવા જાય પપ્પાને નોકરી. તો ગાઈસ જમવા બેસી જઈએ. આ બસ તો શાક
તુવેરની દાળનું ડુંગળીનું દૂધ, રોટલી અને રોટલા, ખીચડી. ચાલો તાન જમી લઈએ.